જે પણ તેનો એ જોઈએ છે પણ હું રાજીનામાને લઈને અડગ હું એમને મનાઈ એક બાજુ ભાજપમાં ભરતી મેળો ચાલી રહ્યો છે અને બીજી બાજુ ભાજપના જૂના જોગીઓ જે છે તે ભાજપથી જ નારાજ હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું આપ્યું છે। સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું આપ્યું હોવાથી ભાજપમાં અંદરો અંદર રાજકારણમાં અત્યારે ગરમાવો જોવા મળી રહ્યો છે। ત્યારે કેતન ઇનામદારને સીઆર પાટીલનું તેડું પણ આવ્યું છે અને કેતન ઇનામદાર સીઆર પાટીલને મળવા ગાંધીનગર જવા રવાના પણ થઈ ગયા છે। ત્યારે આ વાત પર જિલ્લા ભાજપ પ્રમુખશાળીએ પોતાની પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે મને 100% ભરોસો છે કે કેતન ઇનામદાર માની જશે અને પોતાનું રાજીનામું જે છે તે પાછું ખેંચી લેશે। ત્યારે કેતન ઇનામદારના રાજીનામા પર સતીશ નિશાળિયાએ શું કહ્યું જોઈએ આ વિડીયોમાં। મારા માટે કહેવું મુશ્કેલ છે કારણ કે રાજીનામું આપનારને પૂછો તો જ એનો ખબર પડે કે શાના માટે આપ્યું છે, પરંતુ જે કંઈક થયું છે એ બહુ ખોટું થયું છે। કારણ કે કેતનભાઈ ભારતીય જનતા પાર્ટીના એક સનિષ્ઠ કાર્યકર અને અમારા ધારાસભ્ય છે, લોકનાયક, લોકોની વચ્ચે રહેનારા ધારાસભ્ય છે। ત્યારે પાર્ટીમાંથી અમારા જેવી ખબર પડી છે તરત જ અમારા પ્રભારી આદરણીય રાજેશભાઈ પાઠકને મેં ત્યાં મોકલ્યા છે અને એમને મનાવી લેવા માટેની વાત પણ થઈ। કેતનની સાથે સાથે વિવિધ કાર્યકરો પણ રાજીનામા આપવાના મૂડમાં છે, વિવિધ મોરચાએ રાજીનામા આપવાના મૂડમાં છે। એ સ્વાભાવિક છે, કોઈ પણ ધારાસભ્ય હોય એટલે ધારાસભ્યને કહેવાથી કોઈને ટિકિટો મળી હોય, સંગઠનમાં હોદ્દા મળ્યા હોય એટલે ધારાસભ્યને મંદુક થયું હોય તો એમની સાથેવાળા પણ રાજીનામું આપે એ સ્વાભાવિક છે, પરંતુ પાર્ટીમાં 100% એમને મનાવી લેવામાં આવશે। આટલા માસ જો ના માન્યા અને પાર્ટીમાં ના માન્યા અને આટલા માસમાં રાજીનામા પડશે તો ઇલેક્શનની અંદર જે મતગણતરી તમારા ટકાવારી જે કેવી હશે? આ મતદાન દેશના સ્વાભિમાનનું મતદાન છે। દેશને સર્વસ્ત્ર શાણે 2047માં ભારતને ખૂબ આગળ લઈ જવા માટેનો પ્રયત્ન છે અને દેશના વડાપ્રધાન સતત લોકોની ચિંતા કરતા હોય છે, એટલે મતદારો તો ભારતીય જનતા પાર્ટીને અને મોદી સાહેબને જોઈને મતદાન કરતા હોય, પરંતુ કેતનભાઈ અમારા ભારતીય જનતા પાર્ટીના છે અને 100% માની જશે મને બધી ખાતરી છે। ખાસ કરીને વાત કરીએ તો કે જે રાહુલજીને લેવામાં આવ્યા છે એના લીધે કંઈ તકલીફ થઈ છે, એમને કોઈ હોદ્દો આપવામાં આવ્યો છે? કોઈ હોદ્દો કોઈને આપવામાં આવ્યો જ નથી, ફક્ત નાની મોટી જવાબદારીઓ। કારણ કે જ્યારે કોઈ પણ વિધાનસભામાંથી કોઈ મોટું માથું લાવતા હોય તો એને ત્યાંથી ખસેડીને બીજે મૂકવાની એ અમારા પ્રદેશમાંથી આદેશ આવવાના કારણે કે બાલુભાઈ ડભોઈમાં હોય તો એમને મારા વાઘોડિયા મૂક્યા છે, કેતનભાઈને ત્યાં કુલદીપસિંહ હોય તો એમને સીધા મેં ડભોઈ મૂકી દીધા છે અને અશ્વિનભાઈને વાઘોડિયા વિધાનસભામાંથી પાદરામાં મૂક્યા છે કે જેના કારણે ત્યાં નાનું મોટું ડિસ્ટર્બન્સ ના થાય અને બીજી વિધાનસભામાં જઈને પાર્ટીનું કામ કરે। ખાસ કરીને કોંગ્રેસમાંથી આવેલા આવી રીતે જવાબદારી સોંપવાનો વર્ષોથી જે કાર્યકર હોય એમના કોઈ હોદ્દેદાર હોય એમની જવાબદારી સોંપવાનો એવો પણ હોઈ શકે। પાર્ટીમાં અમારા મોવડી મંડળમાંથી જે કંઈક અમને માહિતી આપતા હોય અથવા જે કંઈક કામ સોંપે એ મારે કરવાની મારી ફરજ હોય જિલ્લા સૌરાષ્ટ્ર પ્રમુખ તરફથી, અને અમારા ત્યાંથી જેવી માહિતી આપી અને અમારા પ્રભારી શ્રી રાજેશભાઈ પાઠકે કહ્યું કે એમને જવાબદારી આપો ને એમની રૂબરૂમાં આપે। જો કોઈ પણ ઉમેદવાર રાજીનામું આપે તો સ્વાભાવિકપણે તેનું રાજીનામું જે છે તે સ્વીકારી લેવામાં આવે છે, પરંતુ અહીં કેતન ઇનામદારે 2 વખત રાજીનામું આપ્યું હોવા છતાં પાર્ટીના મોટા નેતાઓ તથા સીઆર પાટીલ પોતે કેમ તેમને રોકવા માટે આટલી મથામણો કરી રહ્યા છે? ત્યારે હોઈ શકે કે કેતન ઇનામદાર ખૂબ જ સારા અને પ્રબળ નેતા હોય એટલે પાર્ટી તેમને રોકી રહી છે, પરંતુ અહીં સવાલ એ ઊભો થાય છે કે જો પ્રભાવી નેતા છે તો પાર્ટી એવું તો શું કર્યું કે પાર્ટીએ તેમની સાથે એવું તો શું કર્યું કે તેઓએ રાજીનામું આપ્યું? સ્વાભાવિક છે કે કંઈક ને કંઈક વાતથી તેઓ નારાજ થયા હોય અને પાર્ટીના કોઈ એક્શનથી તેમને ખોટું લાગ્યું હોય અને તો જ તેણે રાજીનામું આપ્યું હોય। આ રિપોર્ટ તમને કેવું લાગ્યો તમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આભાર।